નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે ધોરણ 12 વિષય BA અંદર પાઠ નંબર 8 જેનું નામ છે નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન છે વિદ્યાર્થી મિત્રો. તેના આપણે પહેલા વિડીયો જોયું, તેની અંદર પ્રસ્તાવના જોયું, ત્યારબાદ નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે તેની લાક્ષણિકતાઓ સમજી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે નાણાકીય સંચાલનના હેતુઓ વિશે. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ સમજી હતી ત્યારે આપણે એક પોઈન્ટ આવેલો હતો, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. તો તેની અંદર આપણે બે પોઈન્ટ અલગ અલગ સમજ્યા હતા કે કોઈ પણ એકમ હોય તેની અંદર નાણાકીય સંચાલન માટે મુખ્યત્વે બે હેતુઓ રહેલા હોય છે. જેમાંનો પહેલો હેતુ આવે છે નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજો હેતુ આવે છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. તો શું છે નફાના મહત્તમીકરણનો હેતુ? ચાલો સમજીએ. નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી. કોઈ પણ એકમ હોય, કોઈ પણ ફેક્ટરી હોય, તેની અંદર જે નાણાકીય વિભાગ છે, નાણાકીય સંચાલન જે વિભાગ છે, તેનું કામ શું છે? તો કે જો એનો હેતુ નફાના મહત્તમીકરણનો હોય તો એને કોઈ પણ સંજોગોમાં કંપનીની જે આવક છે તેને મહત્તમ એટલે કે વધુમાં વધુ કરવાની હોય છે. કંપનીમાં રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીના શેર ખરીદે છે. આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ. જો કંપનીની અંદર જે લોકો રોકાણ કરે છે, એ રોકાણ કરનાર એટલે તો કે શેરધારકો, શેર હોલ્ડરો જે છે એ શા માટે કંપનીમાં રોકાણ કરે છે? તો કે આપણે ખ્યાલ છે કે કંપની વર્ષ પૂરું થશે અને નફો કરશે એટલે તેમાંથી શેરધારકોને ડિવિડન્ડ ચૂકવશે. તો આ ડિવિડન્ડ મેળવવાની આશાએ શેરધારકો શેરની ખરીદી કરે છે. આ અભિગમ અનુસાર કંપની તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ. તો કંપની પાસે હાલ જેટલા પણ સાધનો ઉપલબ્ધ છે તેની અંદર દરેક વસ્તુ આવી જાય, મશીનો આવી જાય, કર્મચારીઓ આવી જાય, દરેક જાતની માલ મિલકત આવી જાય. આ બધા તેના સંસાધનો અને સાધનો થયા. તેનો ઉપયોગ કરી અને વધુમાં વધુ નફો કમાવાનો રહે છે. અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ પર આધારિત હોવી જોઈએ. જો ડિવિડન્ડ નીતિ કેના ઉપર આધારિત હોવી જોઈએ? તો કે નફાનું જે મહત્તમીકરણ, આપણે નફો પ્રોફિટ કેટલો વધારે કરીએ છીએ તેના આધારે આપણે ડિવિડન્ડ નીતિ જાહેર કરવી જોઈએ. જો કંપની ઓછો પ્રોફિટ કરતી હોય તો શેરધારકોને ડિવિડન્ડ કેટલું મળશે? તો કે ઓછું મળશે. જો નફો વધારે કરતી હોય કંપની તો શેરધારકોને વધુ ડિવિડન્ડ મળવાના ચાન્સ પણ રહે છે. આ સિદ્ધાંત વધુમાં સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ જ સ્વીકારવા જોઈએ. જો નફાના મહત્તમીકરણનો હેતુ કંપનીએ સ્વીકાર્યો હોય, જ્યારે કંપનીની સ્થાપના થઈ હોય ત્યારે જ એવી બાબતો નક્કી કરવામાં આવી હોય કે આપણી કંપનીનો હેતુ નફાના મહત્તમીકરણનો રહેશે, તો તેને શું કરવું પડે? તો કે તેણે નફાકારક પ્રોજેક્ટ જ સ્વીકારવા જોઈએ. નફાકારક પ્રોજેક્ટ એટલે જે પ્રોજેક્ટનો પૂર્ણ કરવાથી કંપનીને વધુ પ્રોફિટ થતો હોય તે પ્રોજેક્ટને આપણે નફાકારક પ્રોજેક્ટ કહી શકીએ. નફાના મહત્તમીકરણના હેતુ દ્વારા કંપની શેર દીઠ કમાણી વધારી શકે છે. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. જો કંપનીના પ્રોફિટમાં વધારો થશે તો ઓટોમેટિકલી શેરની કિંમતમાં પણ શું થશે? વધારો. એની પાછળનું કારણ શું? તો કે જો પ્રોફિટ વધે તો કંપની ડિવિડન્ડ વધારે ચૂકવશે. જો કંપની ડિવિડન્ડ વધારે ચૂકવશે તો માર્કેટની અંદર તેના શેરની કિંમત વધુ થશે અને તેના શેરધારકો તે શેર ખરીદવા પ્રત્યે વધુ ઉત્સાહ દર્શાવશે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા નફાના મહત્તમીકરણનો હેતુ. ત્યારબાદ બીજો પોઈન્ટ આવે છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. જોઈએ શું કીધું છે? સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે ઓળખાય છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેરહોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. આથી
સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ પર આધારિત છે. જો સંપત્તિનું મહત્તમીકરણ એટલે તો કે કંપની છે તે પોતાની પાસે રહેલી સંપત્તિ છે તેની અંદર દરેક વસ્તુ આવી જાય, પોતાની જે કંપની છે તેનો વિસ્તાર આવી જાય, તેના યંત્રો, સાધનો, કર્મચારીઓ દરેક વસ્તુ આવી જાય છે. આ બધી કંપની માટે સંપત્તિ કહેવાય છે. આની અંદર કઈ રીતે વધારો કરવો તે આ હેતુની અંદર દર્શાવવામાં આવેલું છે. આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે. રોકડ પ્રવાહ એટલે શું? તો કે એક વર્ષ દરમિયાન કંપની પાસે કેટલી રોકડ આવે છે અને કેટલી રોકડ જાય છે, આનો જે સતત પ્રવાહ છે તેને શું કહેવાય? રોકડ પ્રવાહ કહેવાય છે. અને હિસાબી નફાને શું કરવામાં આવે છે? તો કે અવગણવામાં આવે છે. સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. જો શું કીધું છે? તો કે સંપત્તિનું વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ. કયું મૂડીરોકાણ? તો કે કંપની માટે જેટલું પણ જરૂરી છે મૂડીરોકાણ તે. આ બંને વચ્ચેનો જે તફાવત આવે છે, આ તફાવત એટલે શું થાય? તો કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચોખ્ખા વર્તમાન મૂલ્ય છે તેનો આપણે એક કેવો અર્થ આપી શકીએ? તમને જો વ્યાખ્યા પણ પૂછી શકે કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શું, તો ત્યાં તમે આ પોઈન્ટ દર્શાવી શકો છો. તો સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય, સંપત્તિનું વર્તમાન મૂલ્ય અને સંપત્તિ માટે જરૂરી મૂડીરોકાણ. નાણાકીય સંચાલનને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપનીની સંપત્તિ મહત્તમ બને. જો કંપની નાણાકીય સંચાલન છે એને કેવા નિર્ણયો લેવા જોઈએ? તો કે જેના કારણે કંપનીની સંપત્તિ તે કેવી બને? તો કે મહત્તમ, એટલે કે વધારો થાય તેની અંદર. જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર થશે. જે કોઈ પણ કંપની છે તેની સંપત્તિ વધારે હશે તો તેની અસર કેના ઉપર જોવા મળશે? તો કે શેર બજારમાં તેના જે શેર રહેલા છે તેના ઉપર. શેર બજારમાં શેરના ભાવ વધશે, પરિણામે શેર હોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ થશે. જો શેર બજારની અંદર શેરના ભાવ શું થઈ જાય છે? વધી જાય છે, તો ઓટોમેટિકલી શેર હોલ્ડરની જે સંપત્તિ છે તેમાં વધારો થાય છે. એમાં કઈ રીતે વધારો સમજીએ. દાખલા તરીકે મેં 2010ની અંદર 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોય ત્યારે એક શેરની કિંમત 10 રૂપિયા હોય. 5 વર્ષ પછી મારી પાસે જે કંપનીના શેર છે તે ખૂબ સારો એવો પ્રોફિટ કરે અને પોતાની સંપત્તિ છે તેની અંદર ખૂબ વધારો કરે. તો 5 વર્ષ પછી જે શેર 10 રૂપિયાનો હતો એ જ શેર કેટલાનો થઈ ગયો? તો કે 100 રૂપિયાનો થઈ ગયો. તો મારી આગળ જે 1 લાખ રૂપિયા હતા એના પણ કેટલા થઈ ગયા? તો કે સીધા 10 ગણા, એટલે કે 10 લાખ રૂપિયા થઈ ગયા. તો મારી સંપત્તિ શું થઈ ગઈ? તો કે વધી ગઈ, કારણ કે રોકાણ એ શું છે? એક જાતની સંપત્તિ છે. આગળ સમજીએ. નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યો છે. નફાના મહત્તમીકરણના અભિગમ કરતાં સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ ચડિયાતો છે. પ્રો સોલોમન સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે. જો કયા હેતુને વધારે સ્વીકાર્ય કરવામાં આવે છે? તો કે સંપત્તિનું મહત્તમીકરણ છે તેનો વધારે સ્વીકાર કરવામાં આવે છે, જ્યારે નફાનું મહત્તમીકરણ છે એ હેતુનો સ્વીકાર કેવો કરવામાં આવે છે? ઓછો કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજીએ નાણાકીય સંચાલનનું મહત્વ. 1950 પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહોમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્વ ખૂબ વધ્યું છે. તો જ્યારે આપણો દેશ આઝાદ થયો 1950 પછીની વાત કરવામાં છે, આઝાદી પછી આપણા દેશની અંદર જે કંપની સ્વરૂપોનો વિકાસ થયો છે તેના કારણે શું થાય છે? તો કે નાણાકીય સંચાલનનું મહત્વ પણ ખૂબ વધતું જાય છે. અને ક્યાં? તો કે ભારત લેવલે નહીં પરંતુ વૈશ્વિક લેવલે આ વસ્તુ અસર કરે છે. તો નાણાકીય સંચાલન છે તેના મહત્વની અંદર પહેલો પોઈન્ટ આપણે સમજીએ નાણાકીય જરૂરિયાતોનો અંદાજ.
નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલન મેળવે છે. જો નાણાકીય સંચાલન શું કાર્ય કરે છે તો કે નિશ્ચિત સમય, નિશ્ચિત એટલે 1 વર્ષનો અંદાજ પણ હોઈ શકે, 5 વર્ષનો પણ અંદાજ હોઈ શકે. તો નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની, તો મૂડીના 2 પ્રકાર આપણે ખ્યાલ છે. લાંબા ગાળાની મૂડી હોઈ શકે અને ટૂંકા ગાળાની. લાંબા ગાળાની મૂડી એટલે તો કે આપણી જે કાયમી મૂડી જેને કહીએ છીએ તે, એનો સમયગાળો કેટલો હોય તો કે 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ વધારે સમયગાળો હોય. અને ટૂંકા ગાળાની મૂડી છે કે જેનો સમયગાળો શું હોય તો કે વધીને 1 વર્ષ જેટલો હોય છે. આ બંને મૂડી છે, લાંબા ગાળાની મૂડી અને ટૂંકા ગાળાની મૂડી, તે કેટલા પ્રમાણમાં જોશે તેનો અંદાજ કોણ મેળવે છે તો કે નાણાકીય સંચાલન. ત્યારબાદ બીજો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, નાણાં પ્રાપ્તિ. નાણાકીય સંચાલન મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવે છે. જો શું કીધું છે, નાણાકીય સંચાલન મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે. આ ઓછી પડતર શબ્દ છે એ સમજીએ. દાખલા તરીકે કોઈ કંપની છે તે પૈસા ઉછીના લે છે કોઈ વ્યક્તિ પાસેથી અથવા બેંક પાસેથી, તો ભવિષ્યમાં જ્યારે કંપની આ પૈસા રિટર્ન કરે છે, પાછા આપે છે, ત્યારે તેને આ મેળવેલા પૈસા કરતાં થોડીક રકમ વધારે દેવી પડતી હોય. એટલે કે તેને વ્યાજ ચૂકવવું પડતું હોય. 1 લાખ રૂપિયા ઉછીના લીધા હોય તો વર્ષ દિવસ પછી તેને પાછા કરે છે કંપની, તો 1 લાખના બદલે કદાચ 1,10,000 પણ દેવા પડે. તો 10,000 રૂપિયા શું થયો તો કે એને વધારાનો ખર્ચ થયો. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ નાણાકીય સંચાલન પોતાની મૂડી માટેનું અંદાજપત્ર કે પ્લાનિંગ બનાવતા હોય ત્યારે એક જ વસ્તુ વિચારે કે આપણે કઈ રીતે ઓછી પડતરે નાણાં મળે, ઓછા ખર્ચે આપણે વધુ પૈસાને યુઝ કરી શકીએ છીએ. ત્રીજો પોઈન્ટ આવે છે આયોજન અને અંકુશ. નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત થાય તે માટે નાણાંના આયોજન સાથે અંકુશ રાખે છે. જો આગળ આપણે અંકુશનો અર્થ શીખી ગયા હતા કે તો તે જ બાબત અહીં રાખવાની છે કે આયોજન અને અંકુશ તે કોને લાગુ પડે છે તો કે નાણાકીય સંચાલન છે તે પોતા પાસે રહેલ દરેક નાણાં ઉપર પોતાના નાણાંનું આયોજન બનાવે અને તેનો ખર્ચ કઈ રીતે કરવો તે માટે કરકસરયુક્ત ઉપયોગ કરે અને તેના ઉપર અંકુશ પણ રાખે છે. ત્યારબાદ છે નાણાંની વહેંચણી. જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરે છે કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે. જો કોઈ પણ એકમ હોય તેની અંદર અલગ અલગ ઘણા બધા વિભાગો આવેલા હોય છે, જેવા કે ઉત્પાદન વિભાગ હોય, ખરીદી વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, માનવ સંસાધન સંચાલન વિભાગ હોય. આવા ઘણા બધા અલગ અલગ વિભાગો રહેલા હોય. તો આ બધા વિભાગો છે તેને નાણાંની જરૂરિયાત રહેતી હોય. દાખલા તરીકે હિસાબી વિભાગ છે તો તેને કઈ રીતે પૈસાની જરૂર પડે તો કે પોતા માટે અમુક સ્ટેશનરીઓ ખરીદવા માટે, ચોપડાઓ ખરીદવા માટે. ઉપરાંત ઉત્પાદન વિભાગ છે તેને તો કે યંત્રો ખરીદવા માટે, ખરીદી વિભાગ છે તો તેને તો કે કાચા માલની ખરીદી કરવા માટે વગેરે બાબતો માટે પૈસાની જરૂરિયાત રહેતી હોય છે. તો નાણાકીય સંચાલનનું કામ શું છે તો કે આ દરેક વિભાગો વચ્ચે યોગ્ય રીતે પૈસાની ફાળવણી થવી જોઈએ. કોઈને વધુ પણ ન મળવા જોઈએ અને કોઈને ઓછા પણ ન મળવા જોઈએ. જેને જેટલી જરૂરિયાત છે આ જરૂરિયાતના અંદાજે તેને પૈસા મળવા જોઈએ. ત્યારબાદ છે 5મો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, તરલતાની જાળવણી. રોકડ પ્રવાહ અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી તરલતાની જાળવણી કરે છે, જેથી ચોક્કસ રોકડ શિલક હાથ પર રાખી શકાય છે. જો રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર આ તમે એકાઉન્ટની અંદર શીખો છો તો તે દરેક કંપની પોતા માટે આવું એક અંદાજપત્ર બનાવે અને તેના આધારે ભવિષ્યની અંદર તેના હાથમાં કેટલા પૈસા રહેશે તે પોતે જાણી શકે છે. ત્યારબાદ છે આવકની વહેંચણી. નફાનો કેટલો હિસ્સો શેરહોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાના કેટલા ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું
તે નક્કી કરે છે. જો શું કીધું છે તો કે નફાનો કેટલો ભાગ શેરહોલ્ડરોને ડિવિડન્ડ તરીકે આપવો અને કેટલો ભાગ છે તે ફરી પાછો આપણા ધંધાની અંદર રોકાણમાં કરવો તે કોણ નક્કી કરે છે તો કે નાણાકીય સંચાલન. ત્યારબાદ છે ચાલુ મિલકતોનું સંચાલન. ચાલુ મિલકતોમાં રોકડ, દેવાદારો, માલ સામગ્રી, વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક વગેરેનો સમાવેશ થાય છે. આ ચાલુ મિલકતોના રોકાણ માટેની નીતિનું ઘડતર કરે છે. જો ચાલુ મિલકતો એટલે તો કે એક તો આપણી પાસે રહેલી રોકડ, ઉપરાંત આપણી પાસે રહેલો માલ સામાન અને દેવાદારો, પછી બેંક સિલક વગેરે બાબતો છે તેની અંદર કેટલા પ્રમાણમાં આપણે રોકાણ કરવું તે બાબતોની જે નીતિ છે તેનું ઘડતર કોણ કરે છે તો કે નાણાકીય સંચાલન. 8મો પોઈન્ટ છે નાણાકીય નિર્ણયો. નાણાકીય સંચાલન મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાનું પુનઃરોકાણ વગેરે અંગે મહત્વના નિર્ણયો લે છે અને આ જુદા જુદા નિર્ણયો વચ્ચે સંકલન જાળવે છે. દાખલા તરીકે ડિવિડન્ડ નીતિ અને નફાના પુનઃરોકાણ વચ્ચે સંકલન. જો નાણાકીય નિર્ણયો તો નાણાકીય સંચાલન લે જ છે, ઉપરાંત જે પણ નિર્ણયો લે છે તેની વચ્ચે સંકલન પણ હોવું જોઈએ. કઈ રીતે સંકલન? તો આપણે એક અહીંયા ઉદાહરણ આપેલું છે કે ડિવિડન્ડ નીતિ અને નફાનું પુનઃરોકાણ છે તેની વચ્ચે સંકલન હોવું જોઈએ. સમજીએ કઈ રીતે? તો કે જો કોઈ કંપની છે એક વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયાનું પ્રોફિટ કરે છે, તો આ 10 લાખ રૂપિયામાંથી તેણે કેટલા રૂપિયા ડિવિડન્ડ તરીકે શેરધારકોને આપવા અને કેટલા રૂપિયા પોતાની પાસે રાખી મૂકવા, આ બંને બાબતો છે તેના ઉપર યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જો વધુ પૈસા આપણે ડિવિડન્ડ તરીકે આપી દઈએ તો આપણો પ્રોફિટ કેવો રહેશે? આપણી પાસે ઓછો રહેશે. અને જો વધુ પ્રમાણની અંદર આપણે પ્રોફિટ આપણી પાસે રાખી અને શેરધારકોને ઓછી રકમ આપશું તો આપણા શેરની કિંમત કેવી થઈ જશે? ઘટી જશે. તો યોગ્ય નિર્ણય લેવો એ કેનું કામ છે? તો કે નાણાકીય સંચાલનનું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે ધંધાની શાખમાં વધારો. ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન મહત્વનું યોગદાન આપે છે. કાર્યક્ષમ નાણાકીય સંચાલન નાણાકીય અનુકૂળતાઓ ઊભી કરે છે, જેથી કર્મચારીઓને પગાર અને લેણદારોને સમયસર ચૂકવણી કરી શકાય છે. પરિણામે ધંધાની શાખમાં વધારો થાય છે. જો ધંધાની શાખમાં વધારો કઈ રીતે થાય છે? તો કે જો યોગ્ય રીતે નાણાકીય સંચાલન કાર્ય કરતું હોય તો આપણી પાસે યોગ્ય પ્રમાણમાં પૈસા રહેશે અને આપણે યોગ્ય સમયે પૈસા મળતા પણ રહેશે. કેની પાસેથી? તો કે આપણે જે વ્યક્તિ પાસેથી પૈસા માગીએ છીએ તેની પાસેથી. તો જો નાણાકીય સંચાલન યોગ્ય રીતે કાર્ય કરતું હશે તો તેના કારણે આપણી ધંધાની શાખ શું થઈ જશે? વધી જશે. શા માટે વધી જાય? કારણ કે આપણી પાસેથી કોઈ પૈસા માગતું હશે તો આપણે એને સમયસર ચૂકવણી કરી શકશું. જો સમયસર ચૂકવણી કરશું પૈસાની તો માર્કેટમાં આપણી કંપનીની એવી છાપ ઊભી થશે કે આ કંપની છે તે નાણાકીય બાબતમાં દરેક બાબતે યોગ્ય હોય છે, તે સમયસર દરેકને નાણાં ચૂકવી આપે છે. તો આપણી એક સારી છાપ ઊભી થઈ. જો સારી છાપ ઊભી થઈ છે તો આપણે કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના જોતા હોય તો આપણે તાત્કાલિક મળી જાય. કારણ શું? તો કે એને ખ્યાલ છે કે આ કંપની અથવા આ લોકો છે તે યોગ્ય સમયે પૈસા ચૂકવી દે છે, એટલે આપણી શાખ શું થઈ? તો કે વધી ગઈ. આપણે ગમે તેની પાસેથી પૈસા માગી શકીએ અને આપણે યોગ્ય સમયે ચૂકવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે જે નાણાકીય સંચાલનનું મહત્વ છે તેના 8 પોઈન્ટ આપણે લોકોએ કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ આવે છે નાણાકીય નિર્ણયો. નાણાકીય નિર્ણયો છે તેના વિશે વાત કરીએ એ પહેલાં આપણે તેના જે અમુક મુદ્દાઓ છે તેને તમારે લોકોએ ખાસ યાદ કરી લેવાના છે. જો આ નાણાકીય સંચાલનનું જે મહત્વ છે તે તમારા બોર્ડના પેપરની અંદર તમને 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ ઘણી વખત પૂછી શકે છે. તો એ બાબતને ખાસ યાદ રાખી અને તેનું મહત્વ છે તેને ખાસ યાદ રાખી લેવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8.2 જે છે નાણાકીય નિર્ણયો
એ આપણો 30% કોર્સ છે તેની અંદરથી નીકળી ગયો છે. એ પોઈન્ટ સંપૂર્ણપણે આપણે સમજવાનો નથી. તો આગળ સમજીએ નેક્સ્ટ પોઈન્ટ. 8.2ની અંદરથી દરેક પોઈન્ટ નીકળી જાય છે. તો ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો અગત્યનો પોઈન્ટ આવે છે મૂડી માળખું. શું છે મૂડી માળખું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કેપિટલ સ્ટ્રક્ચર? સાદી ભાષામાં કહીએ તો કંપની છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્થાપના થાય છે તો પોતે કઈ કઈ રીતે પૈસા મેળવશે તે અંગે પોતાનું કંઈક પ્લાનિંગ કરે છે કે ઉછીના પૈસા કેટલા મેળવવા અને માલિકીની મૂડી કેટલી મેળવવી, તે અંગે કંપની પોતાનું એક માળખું બનાવે છે. અને આ માળખું છે તેને શું કહેવાય છે તો કે મૂડી માળખું કહેવાય છે. કે કંપની પાસે જેટલી મૂડી રહેશે તેનું બંધારણ કઈ રીતે હશે, તેનું સ્ટ્રક્ચર કઈ રીતે હશે. તો ચાલો સમજીએ. નાણાકીય યોજનાના મહત્વના 2 પાસા છે. પહેલું, મૂડીની જરૂરિયાતોનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન. બીજું, મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન. પહેલી વસ્તુ કઈ આવે તો કે એક તો આપણે આપણી કંપની માટે કેટલા પૈસા જોઈએ તેનો જરૂરિયાત કેટલી છે તેનો અંદાજ મેળવવો. ઓકે, જરૂરિયાતનો અંદાજ તો મળી ગયો. હવે શું કરવું તો કે હવે પૈસા મેળવવા ક્યાંથી, એના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે તે મેળવવા, તેના વિશે નિર્ણય લેવો. એટલે કે મૂડી માળખું કેવું બનાવવું તે અંગેનો નિર્ણય. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. જો કંપની છે તે કઈ કઈ રીતે પૈસા મેળવી શકે છે તો કે એક તો શેર બહાર પાડીને, ડિબેન્ચર બહાર પાડીને પોતે પૈસા મેળવી શકે છે. તો આ શું થયું, તેના માટે પ્રાપ્તિ સ્થાન થયું. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. જો નાણાકીય સંચાલકે કયો નિર્ણય કરવાનો હોય છે તો કે વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી, માલિકીની મૂડી કેટલી મેળવવી અને ઉછીની મૂડી કેટલી મેળવવી. જો કંપની શેર બહાર પાડે અને જેટલા પણ પૈસા મેળવે તેને કયા પૈસા કહેવાય, માલિકીની મૂડીના કહેવાય. અને એ પૈસા ફરી પાછા કોઈને આપવાના હોતા નથી. પરંતુ જો ડિબેન્ચર દ્વારા કંપની મૂડી મેળવે છે તો એને ઓછીની મૂડી કહેવાશે. અને આ પૈસા અમુક નિશ્ચિત સમય દરમિયાન કંપનીએ ડિબેન્ચર હોલ્ડરોને પરત કરવા પડે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. જો મૂડી માળખાના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં તમને પૂછી શકે 1 માર્કની અંદર કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો જણાવો, તો આન્સર તમારે આપવાનો. મૂડીના પ્રાપ્તિ સ્થાનો એક તો ઇક્વિટી શેર, જો ઇક્વિટી શેર ન હોય તો પ્રેફરન્સ શેર અથવા ડિબેન્ચર. ત્યારબાદ અનામતો એટલે તો કે આપણે ખ્યાલ છે કે કંપનીની જ્યારે શરૂઆત કરવામાં આવે છે ત્યારે દર વર્ષે જે પ્રોફિટ થાય કંપનીને તેમાંથી અમુક ભાગ પોતે કંપની અનામત તરીકે રાખે છે કે ભવિષ્યની અંદર કોઈ એવી આફત આવી પડે તો આ અનામતની અંદરથી પૈસા લઈ શકાય. તો અનામત અને લોન ભંડોળ એટલે બેંક પાસેથી કંપની લોન લઈ શકે છે. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગ શું કહે છે, ગેસ્ટનબર્ગ એવું કહે છે કે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબિત થવું એટલે દેખાય છે. કોઈ પણ કંપની છે એ કયા પ્રકારની જામીનગીરીઓ પસંદ કરે છે તે આપણે કેમાંથી ખ્યાલ આવે છે તો કે કંપનીનું જે મૂડી માળખું છે તેમાંથી. મૂડી માળખાની વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા સમજીએ તો સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. જો શું કીધું છે તો કે સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે
કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. અલગ અલગ ઘણા બધા પ્રાપ્તિ સ્થાનો છે. આ બધાનું યોગ્ય રીતે કંપની શું કરે છે તો કે મિશ્રણ કરે છે, એટલે કે તેની પાસેથી પૈસા મેળવે છે. થોડીક રકમ ઇક્વિટી શેર તરીકે બહાર પાડે છે, થોડીક રકમ પ્રેફરન્સ શેર તરીકે બહાર પાડે છે, થોડીક રકમ ડિબેન્ચર દ્વારા મેળવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે, જો હોગલેન્ડ નામના વ્યક્તિ શું કહે છે કે હોગલેન્ડના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ એટલે અહીં કહેવા શું માંગે છે હોગલેન્ડ કે કંપનીને જ્યારે નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે ત્યારે તે કઈ રીતે પૈસા મેળવે છે, ઉછીના પૈસા અને માલિકીની મૂડી છે તે બંને વચ્ચેનું પ્રમાણ શું છે એ આપણે કેના દ્વારા ખ્યાલ મળે છે તો કે મૂડી માળખા દ્વારા. ત્યારબાદ પોઈન્ટ છે આદર્શ મૂડી માળખાના લક્ષણો. તો પહેલો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આવે છે સરળતા. ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું કેવું બની જાય છે, સરળ બની જાય છે. જો આપણે જેમ પ્રમાણે વધુ જામીનગીરીઓ બહાર પાડશું તેમ આપણું વહીવટી કાર્ય એટલે કે આપણું પેપર વર્ક અને જે સેબીના રૂલ્સ અને રેગ્યુલેશન છે તે મુજબનું શેર બહાર પાડવા માટેનું પેપર વર્ક છે અને વહીવટી કાર્ય છે એ કેવું થઈ જશે તો કે ઘટી જશે. જો શેરનું પ્રમાણ વધારે હશે અથવા જામીનગીરીઓનું પ્રમાણ વધારે હોય, ડિબેન્ચર ને શેર ને ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર બધી વસ્તુઓ પણ કંપનીએ બહાર પાડેલી હોય તો તેનું પેપર વર્ક કેવું થઈ જાય તો કે વધી જાય, એટલે કે વહીવટી કાર્ય શું થઈ જશે, વધી જશે. તો એવી રીતે આપણે પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા જોઈએ કે આપણું વહીવટી કાર્ય કેવું થઈ જાય તો કે સહેલું થઈ જાય. ત્યારબાદ પોઈન્ટ છે નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. કંપનીનો નફો કેવો રહેવો જોઈએ તો કે વધુમાં વધુ રહેવો જોઈએ. ઇષ્ટતમ એટલે વધુમાં વધુ. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો નાણાંની પર્યાપ્તતા. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય. દાખલા તરીકે કોઈ કંપની છે તે 5 લાખ રૂપિયાની જરૂરિયાત છે, તો હવે તે પોતે 5 લાખ રૂપિયાને કઈ રીતે બહાર પાડવા છે તો કે શેર તરીકે મેળવવા છે, ડિબેન્ચર તરીકે મેળવવા છે, અનામતો અને લોન ભંડોળમાંથી મેળવવા છે. તે નાણાકીય સંચાલકો પર આધાર છે કે કઈ રીતે પસંદ કરે છે, કયું પ્રાપ્તિ સ્થાન પસંદ કરે છે તે નાણાકીય સંચાલકો પર આધાર છે. પરંતુ આ પ્રાપ્તિ સ્થાન એવી રીતે પસંદ કરવું જોઈએ કે જેથી આપણે પર્યાપ્ત નાણાં મળી રહે. જો આપણે 5 લાખ રૂપિયાની જરૂરિયાત હોય અને આપણે સંપૂર્ણ રકમ ઇક્વિટી શેર તરીકે બહાર પાડી છે, પણ કદાચ કોઈ કારણોસર માર્કેટની અંદર મંદીની પરિસ્થિતિ ચાલતી હોય તો આપણે 5 લાખ રૂપિયા મળે નહીં તો આપણા માટે આ વસ્તુ યોગ્ય કહેવાય નહીં. તો આપણે નાણાકીય પ્રાપ્તિ સ્થાનોની એવી રીતે પસંદગી કરવી જોઈએ કે જેથી આપણે પૂરતા પ્રમાણમાં નાણાં મળી રહે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે પરિવર્તનશીલતા. કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ જેથી બદલાતા સંજોગોમાં અને જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય છે. જો શું કીધું છે કંપનીનું મૂડી માળખું કેવું હોવું જોઈએ તો કે પરિવર્તનશીલ હોવું જોઈએ, જડ ન હોવું જોઈએ કે જેની અંદર ભવિષ્યમાં આપણે ફેરફાર ન કરી શકીએ. જ્યારે સમય અને સંજોગો અનુસાર આપણે આપણું મૂડી માળખું છે તેમાં કોઈ ચેન્જીસ લાવવો છે તો આપણે લાવી શકીએ. દાખલા તરીકે કંપનીની સ્થાપના થઈ હોય ત્યારે ફક્ત આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર જ આપણા મૂડી માળખામાં રાખેલા હોય, પરંતુ અમુક સમય બાદ આપણે જરૂરિયાત પડી, ડિબેન્ચરની જરૂરિયાત પડી તો આપણે તેની અંદર ડિબેન્ચર પણ ઉમેરી શકવા જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે કરકસર. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર કેવી થાય તો કે લઘુત્તમ થાય. આપણે આગળ જ શીખી ગયા કે વ્યાજ કેવું દેવું પડે, ઓછું દેવું પડતું હોય, એટલે કે આપણે જે પૈસા મેળવીએ છીએ તેની પડતર કેવી પડવી જોઈએ, ઓછી પડવી જોઈએ. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ સમતુલા. માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ. જો શું કીધું છે માલિકીની મૂડી અને ઉછીની મૂડી. જો કોઈ કંપની છે તે
₹5 લાખ શેર બહાર પાડે છે અને માલિકીની મૂડી મેળવે છે, પરંતુ સામે ₹15 લાખ ડિબેન્ચર બહાર પાડી અને ઓછીના પૈસા મેળવે છે, તો આ પ્રમાણે યોગ્ય ન કહેવાય. શા માટે? કારણ કે જો માલિકીની મૂડી મેળવેલી છે તે આપણે કોઈને પરત નથી કરવાની, પરંતુ આપણે જે ઓછીની મૂડી મેળવેલી છે તે તો આપણે અમુક સમય પછી શું કરવાનું છે? તો કે પાછી આપી દેવાની, એટલે કે રિટર્ન કરવાની છે. તો આપણે ₹5 લાખ આપણી પાસે ઘરના હોય ને આપણે કોઈને દેવાના 15 લાખ હોય, તો આ વસ્તુ કોઈ રીતે મેળ આવે નહીં. તો બંને વચ્ચેનું પ્રમાણ કેવું હોવું જોઈએ? તો કે યોગ્ય હોવું જોઈએ અને બંને વચ્ચે સમતુલા હોવી જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે તરલતા. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જરૂરી છે. જો શું કીધું છે? જવાબદારી કે દેવાની ચૂકવણી. આપણે કોઈને પૈસા ચૂકવવાના છે તો સમયસર આપણે પૈસા ચૂકવી શકવા જોઈએ, એવી રીતના આપણી યોજના હોવી જોઈએ અને એ રીતે આપણું મૂડી માળખું હોવું જોઈએ કે જેથી કરીને આપણે કોઈને પૈસા ચૂકવવાના છે તે આપણે યોગ્ય સમયે ચૂકવી શકીએ. એટલે કે તે સમયે આપણી પાસે રોકડ પૈસા હોવા જોઈએ. ત્યારબાદનો પોઈન્ટ છે આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ. જો શું કીધું છે? વિવિધ પ્રકારના રોકાણકારો એટલે માર્કેટની અંદર ઘણા બધા પ્રકારના રોકાણકારો હોય. અમુક વ્યક્તિઓ છે તેને ઇક્વિટી શેરની અંદર પસંદગી હોય, અમુક વ્યક્તિઓને પ્રેફરન્સ શેર પસંદ હોય, અમુક વ્યક્તિઓને ડિબેન્ચર પસંદ હોય. તો આવા અલગ અલગ પ્રકારના ઘણા રોકાણકારો માર્કેટની અંદર હોય છે. તો આપણી કંપની છે તેને કઈ વસ્તુ બહાર પાડવી? ઇક્વિટી શેર કેટલા બહાર પાડવા, પ્રેફરન્સ શેર કેટલા બહાર પાડવા અને ડિબેન્ચર કેટલા બહાર પાડવા. તો એ બાબત કેના આધારે નક્કી કરવી? તો કે આપણે એક તો જરૂરિયાતના આધારે, ઉપરાંત જો આપણું મૂડી માળખું યોગ્ય હશે, આપણે દરેક બાબતનું પ્રમાણ સરખી રીતે જાળવેલું હશે, શેર અને ડિબેન્ચર બંનેનું, તો રોકાણકારો શું થશે? તો કે આપણી કંપનીની અંદર શેર ખરીદવા પ્રત્યે આકર્ષે, એટલે કે તે આપણી કંપનીના શેર જલ્દી ખરીદી લેશે. ત્યારબાદનો પોઈન્ટ છે ઓછીની મૂડીનું સદ્ધરતા. ઓછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું ન થાય. જો અગાઉ જ મેં કીધું કે ઓછીના પૈસા કેટલા રાખવા જોઈએ? તો કે એટલા બધા ન રાખવા જોઈએ કે જેથી આપણે વ્યાજ વધારે ચૂકવવું પડે. જો માલિકીની મૂડી હશે વિદ્યાર્થી મિત્રો, શેર બહાર પાડેલા હશે, ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર, તો આપણે તેના પર વ્યાજ નથી ચૂકવવું પડતું. પરંતુ જો કંપની ડિબેન્ચર બહાર પાડે છે તો તેને તેના ઉપર વ્યાજ ફરજિયાતપણે ચૂકવવું જ પડે. તો જો ડિબેન્ચરની રકમ વધારે હશે તો તેના ઉપર વ્યાજની રકમ પણ કેવી હશે? તો કે વધારે હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે મૂડી માળખાના પ્રકારો. તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો પોઈન્ટ તમને 2 માર્ક્સની અંદર અહીંથી પૂછી શકે કે મૂડી માળખાના પ્રકારો જણાવો. તો તમારે લોકોએ યાદ રાખવાનું કે પહેલો પ્રકાર આવે છે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. કોઈ કંપની ઈચ્છે તો ફક્ત ને ફક્ત ઇક્વિટી શેર બહાર પાડી અને પોતાને જે પૈસા જોઈએ છે તે મેળવી શકે છે. અથવા બીજો પ્રકાર આવે છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. કોઈ કંપની એવું પણ ઈચ્છી શકે કે ફક્ત ઇક્વિટી શેર નહીં, પરંતુ ઇક્વિટી શેરની સાથે થોડાક પ્રેફરન્સ શેર પણ જોઈએ. તો ઇક્વિટી શેર પ્લસ થોડાક પ્રેફરન્સ શેર એવું મૂડી માળખું રાખી શકે છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર આવે છે ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું. કોઈ કંપની એવું ઈચ્છે કે ફક્ત માલિકીની મૂડી નથી જોતી, એટલે કે ફક્ત ઇક્વિટી શેર નથી જોતા, પરંતુ ઇક્વિટી શેર પ્લસ ડિબેન્ચર, એટલે કે માલિકીની મૂડી પ્લસ ઓછીની મૂડી બંને રીતે પૈસા મેળવવા છે, તો ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું રાખી શકે છે. ત્યારબાદ છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. કોઈ કંપની એવું ઈચ્છે કે આપણે ત્રણેય વસ્તુ રાખવી છે, માલિકોની મૂડી રાખવી છે, ઉપરાંત ઓછીની મૂડી પણ રાખવી. તો માલિકીની મૂડી માટે તેની પાસે 2 ઓપ્શન હોય, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર તો ફરજિયાત બહાર પાડવા જ પડે, પ્રેફરન્સ શેર એકલા ચાલે નહીં. તો ઇક્વિટી શેર બહાર પાડે,
ઉપરાંત પ્રેફરન્સ શેર બહાર પાડે અને સાથે ડિબેન્ચર પણ કંપની બહાર પાડી શકે છે. અને આ 4 પ્રકારે કંપની પોતાનું મૂડી માળખું બનાવી શકે છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મૂડી માળખાના પ્રકારો કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ તેના આદર્શ મૂડી માળખાના લક્ષણો પણ જોયા. આ 9 પોઈન્ટ છે તેને ખાસ યાદ રાખી લેજો. એકદમ નાના નાના પોઈન્ટ છે. તમને બોર્ડના પેપરની અંદર પૂછી શકે કે આદર્શ મૂડી માળખાના લક્ષણો જણાવો. ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ છે મૂડી માળખાને અસર કરતા પરિબળો. આ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજશું. આ વિડીયો માટે બસ એટલું જ.